જય શ્રી કૃષ્ણ. 11th સાયન્સમાં સ્ટડી કરતાં ઘણા બધા ભૂલકાઓના મને ક્વેશ્ચન્સ હોય છે કે ભાઈ મને ફિઝિક્સ ઓછું ફાવે છે કે કેમેસ્ટ્રી ઓછું ફાવે છે કે કેમેસ્ટ્રીમાં અમુક ચેપ્ટર જે ફિઝિકલના આવે છે એ ઓછા કેલ્ક્યુલેટિવ જે ચેપ્ટર કહેવાય એ ઓછા ફાવે છે. તો બધાને ખાસ એક વસ્તુ કહેવાની, 11th સાયન્સમાં ફર્સ્ટ 6 મંથ પહેલાં 6 મહિના દરેક બાળકોને થોડી ઘણી તકલીફ પડે જ, બીકોઝ તમે જે 10th સુધી સ્ટડી કર્યું હોય અને 11th સાયન્સમાં સાયન્સની ટર્મિનોલોજી ઓલમોસ્ટ બધી બદલી જતી હોય. તો ખાસ ફિઝિક્સ માટે તમારે શું કરવું જોઈએ? તો દરેક 11th સાયન્સના ભૂલકાઓએ ફિઝિક્સમાં પોતે જે સર લખાવતા હોય નોટ્સ છે, પછી એનસીઆરટી છે, તમે જે મોડ્યુલ્સ યુઝ કરતા હોય મોડ્યુલ્સ છે, આ ત્રણેયનું કોમ્બિનેશન કરીને તમારે બધા ફોર્મ્યુલાઝ બનાવવા જોઈએ અને બધી ફોર્મ્યુલામાં એ ફોર્મ્યુલાનો યુઝ ક્યારે કરવો એ ખાસ મેન્શન કરવું જોઈએ. કેમેસ્ટ્રીની અંદર મેક્સિમમ રિવિઝન કરવું જોઈએ અને 11th સાયન્સના બાળકોએ લખીને જ કોઈ પણ ટોપિક કરવો જોઈએ. એ પછી બાયોલોજી હોય, ફિઝિક્સ હોય, કેમેસ્ટ્રી હોય કે મેથ્સ હોય, લખ્યા વગર તમારે કોઈ દિવસ તમને સબ્જેક્ટ નહીં આવડે. રીડિંગ કરવાથી સબ્જેક્ટ ના આવડે. 11th સાયન્સમાં તમે હજી હો ત્યારે ટર્મિનોલોજી બધી તમારી અલગ પડતી હોય અને તમે હજી કોન્સન્ટ્રેશન લેવલ બી એટલું ડેવલપ ના હોય, પણ જો તમે લખશો તો તમારા બધી જ નર્વસ સિસ્ટમ, ચેતાતંત્ર એકી સાથે એક્ટિવ થાય અને તમારો કોન્સન્ટ્રેશન લેવલ શાર્પ બને. તો 11th સાયન્સના બધા ભૂલકાઓને ખાસ એક વસ્તુ કહેવાની છે કે ફર્સ્ટ 6 મંથ તમને તકલીફ પડશે જ અને કોઈ બી ટોપિક તમારો મિનિમમ 9 ટાઈમ્સ થશે. 9 વખત તમારું રિવિઝન થશે. એક વખત એક જ દિવસમાં 9 વખતની વાત નથી કરતો, 9 ટાઈમ્સની વાત નથી કરતો. ગમે ત્યારે તમે રીડિંગ કરો ત્યારે એક જ દિવસની અંદર 3 ટાઈમ્સ રીડિંગ થવું જોઈએ, પછી પાછું એનું રેગ્યુલર રિવિઝન થવું જોઈએ. 9 ટાઈમ્સ તમે કોઈ બી સબ્જેક્ટને આપો છો, કોઈ પણ ટોપિકને આપો છો, પછી જ તમારું એક્યુરેસી લેવલ એ ચેપ્ટરમાં આવે, એ ટોપિકમાં આવે. બાકી કોઈને 2 થી 3 વખત રીડિંગ કરી અને લખ્યા વગર જોઈને પોતાને માહિર થઈ જવું હોય, સાયન્સમાં સ્કોર કરવો હોય, નીટ જેઈમાં તમારે ટોપર થવું હોય, તો લખ્યા વગર અને ઓછા રીડિંગે ના થાય. એક્સ્ટ્રા ઓર્ડિનરી રીડિંગ કરવું પડે અને એફર્ટ્સ આપવા પડે, તમારે મહેનત પ્રોપર કરવી પડે, તો જ તમારે સાયન્સમાં તમે સક્સેસ જાઓ. ઓછી મહેનતે સક્સેસ જવાનો કોઈ મંત્ર છે જ નહીં. સક્સેસ માટેનો એક જ મંત્ર છે હાર્ડ વર્ક. સો ભૂલકાઓ, 11th સાયન્સમાં કોઈ પણ જાતના તમારે ક્વેશ્ચન્સ હોય, કોઈ પણ ટોપિક કેવી રીતે કરવાનો હોય, લખીને જ પહેલાં તો કરજો ખાસ. પણ તમારે કોઈ પણ ટોપિક હાર્ડ પડતો હોય તો તમારે એને ઇઝી કેવી રીતે કરવો, તો એ પૂછવા માટે કોઈ પણ ટોપિક હોય, XYZ હોય, તો એના માટે મને નીચે કોમેન્ટમાં પૂછજો કે આ ટોપિક મારે કઈ રીતે કરવો જોઈએ. તો એનો વિડીયોઝ હું તમને આપતો રહીશ. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ.